કાકા જઉં છું 2 મિનિટ લાકડી ના મારતા. મારો YouTube નો પહેલો એપિસોડ છે અને એમાં હું કચરા કાઢું છું. તો ભૂંગળા બટેકા ભાવનગરના ફેમસ 2 નાખું ને મારા તો હાથ ધ્રુજે છે. क्या बात है, क्या बात है. મને ગાર્ડન માંથી બહાર કાઢવા માટે આવ્યા છે. એ પહેલા હું તમને કહી દઉં, વેલકમ કરી દઉં. હું છું આરજે દેવાંગ એન્ડ વેલકમ ટુ માય ચેનલ ધી આરજે દેવાંગ શો. કાકા જઉં છું 2 મિનિટ લાકડી ના મારતા. આજે પહેલો શો છે ને શરૂઆત કાકાથી થઈ છે. કાકા આશીર્વાદ આપો. YouTube પર કંઈક નવું કરવા જઈ રહ્યો છું. અરે વાહ. વેલકમ ટુ ધી આરજે દેવાંગ શો ઓન YouTube. આજે પહેલો એપિસોડ છે. આપણે એક ઇન્ફ્લુએન્સર ગુજરાતી સેલિબ્રિટીઝના ઘરે જશું. એમના માટે ખાવાનું અત્યારે લેવા જઈએ છીએ આપણે. અને પછી આજે રાધિકા દિયોરા, પરાગ દિયોરા જેમના વિડીયો તમે જુઓ છો એમને ત્યાં હું રેડ પાડવાનો છું. ઘરે જશું, નાસ્તા પાણી કરશું, ખાવાનું સરસ અમદાવાદના ફેમસ જય ભવાનીના વડાપાઉં એમના ઘરે લઈને જઈએ. એમના ઘરે પણ કંઈક ખાશું. સો જઈએ છીએ. આજે પહેલો એપિસોડ છે. આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આજે પહેલો એપિસોડ છે તો સપોર્ટ પણ કરજો. તો ચલો પહેલા વડાપાઉં લઈએ. જય ભવાની આવી ગયા છે. એમણે મને કીધું છે કે દેવાંગ અમને વડાપાઉં ભાવે છે. તો મને લાગ્યું અમદાવાદમાં જય ભવાની વડાપાઉં તો એમને આપણે લઈને જઈએ. 4 બટર વડાપાઉં 200 રૂપિયાના 4 બટર વડાપાઉં રેડી. 500ની નોટ રાખો તમે, પણ 300 પાછા આપજો. તો હું આ વિરાટ કોહલી સાથે પહોંચી ગયો છું અહીંયા રાધિકા દિયોરા અને પરાગ દિયોરાના ઘરે. વડાપાઉં, આ મારી ગાડી, આ કેમેરા વાળા ભાઈને ખબર નથી પડતી કે આ મારી ગાડીમાં પથારો આ બધું પડ્યું હોય. જરા પાછળ પથારો બતાવો એમને. હા, મારી ગાડી એટલે જો આ ફૂલ ઓન પથારા, બધું તમને જાત જાતની વસ્તુઓ દેખાશે. બસ ભાઈ બસ, હો ગયા. જઈએ હવે આપણે ઉપર. પહોંચી ગયા છે ભાઈ આપણે. એ દરવાજો ખોલજો. અરે હું આરજે દેવાંગ. અરે કેમ છો આવું ને ઘરમાં આવું ને. અરે શું, ચલો આવો. યસ આ રીવા, અમારી ફેવરેટ રીવા, જેને હું મળવા આવ્યો છું. અને રીવા માટે હું ખાસ, રીવાન વડાપાઉં ભાવે છે ને, તો હું તમારા માટે સ્પેશિયલ વડાપાઉં લાવ્યો છું. તમારું ફેવરેટ ફૂડ. આપણી વાત થઈ હતી કે તમને વડાપાઉં ભાવે છે. આ વડાપાઉં ચાલશે ને? વડાપાવ ચાલશે, પણ અમારા ઘરે છે કે ભઈ મહેમાન આવે ને એનો એક રિવાજ છે કે દૂધ લઈને આવે છે. તમે વડાપાવ લઈને આવ્યા યાર. મહેમાન આવે ઈ દૂધ લઈને આવે એમ? જબરા રિવાજ છે ભાઈ તમારા ઘરના. રિવાજ એટલા માટે છે કે અમારી ઘરવાળીને ઘણીવાર ચા બનાવવો હોય તો એમ કહી દે છે કે દૂધ નથી, એટલે મહેમાન સમજીને જ દૂધ લઈને આવે, ના પાડવાની પહેલા. દીકરીનું નામ રીવા અને ઘરના જો રિવાજ. ક્યાં વાત છે. પણ તમને લોકોને વિડીયોઝ આપણે આમને બહુ જ જોઈએ છીએ. તમારા વિડીયો જોઈને જે મજા આવે છે. પરાગ દિયોરા અને રાધિકા દિયોરા, તમે સોશિયલ મીડિયા પર આમના વિડીયો જોવો છો, બહુ ઝઘડા કરો છો ભાઈ, તમે લોકો બહુ બાજાબાજી કરો છો. આ તમારા ઘરે આવ્યો છું વાતોચીત કરવા, ખાવા પીવા. પણ સૌથી પહેલા આજે હું આ જોઈ રહ્યો છું જય ગુરખિયા દાદા, તો તમારા ઘરમાં ફોટો જોઈને બહુ આમ ખુશી થઈ. આ દાદાનો ફોટો અમારી કહેવાય ને કે બહુ ઘણી બધી યાદો સાથે જોડાયેલો છે. કારણ કે જ્યારે અમે શરૂઆત કરી ને ત્યારે આ બધાને એવું હોય કે અમે વિડીયો બનાવીએ છીએ, જલ્દી ફેમસ થઈ જઈએ, જલ્દી લોકો અમને ઓળખે. એટલે દાદાને ત્યાં એક અમારા સમાજનો પ્રસંગ હતો, હું ત્યાં ગયો હતો, દાદાના દર્શન કર્યા. મનોમન કીધું કે ભાઈ હવે જયારે હું તમારા દર્શને આવું ત્યારે આખી દુનિયા અમને ઓળખતી હોવી જોઈએ. 2 વર્ષ પછી ગયો, અમારા સમાજનો જ પ્રસંગ હતો અને ત્યાં એઝ અ ગેસ્ટ હતા. અને ત્યાં દાદાના દરબારમાં દર્શન કર્યા અને ત્યાંથી જ અમને ફોટો પ્રસાદી તરીકે મળ્યો છે. બસ ત્યાંથી લોકોનો પ્રેમ હજી મળતો જાય. જે છે એ બધું દાદાને કારણે છે. તમારું ઘર બહુ સરસ છે. અને તમને એક વાત કહું કે આજે મારો પહેલો શો છે ધ આરજે દેવાંગ શો, જેમાં અલગ અલગ ગુજરાતી સેલિબ્રિટીઝના ઘરે જઈશ, ખાવાનું ત્યાંય ખાઈશ, અહીંયા તમારા માટે કંઈક લેતો આવીશ. તો નાસ્તા પાણી કરવાની અને વાતો કરવાની. હે ભાઈઓ સ્કૂલે ગયો છે, હવે આવશે. હા આવી ગયો. ઓહો, ભૈયાને યાદ કરી દીધી ને, ભૈયા આવી ગયો. બોલો, આ કઈ સ્કૂલનો ડ્રેસ છે? સીએન વિદ્યાલય, અમદાવાદની ફેમસ ભાઈ. છોકરો સીએન માં ભણે. તમે સીએન માં ભણ્યા છો? ના, હું ગુરુકુળમાં ભણ્યો છું, ભાવનગર. અચ્છા, અચ્છા. અરે હા, મારું મોસાળ ભાવનગર. ભાવનગર વાળાની મેજોરિટી છે. અરે વાહ. અને લીમડી, આ બંને જન્મ્યા છે ક્યાં? આનો જન્મ એ ભાવનગર છે, એટલે આ ભાવનગર. અને એ અમદાવાદ. પાકી અમદાવાદી. મારો જન્મ અમદાવાદમાં થયો, મારું મોસાળ ભાવનગર છે. અને તમે લીમડી. આજે તો ભાવનગર વર્સિસ લીમડી. હા, ભાવનગરના માણસો સાવ ભોળા હોય ને લીમડીમાં ઘરે ઘરે ડોન હોય. હા ભાઈ, ભોળા હોય તો ડોન હોવું જ જોઈએ, કોઈ ભોળા નહીં હોતા. એમની ભાવનગરમાં બાપુ હોય. ભાવનગરના તો તમે જો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી કેવા, અરે એકદમ એને ભાઈ કહી દીધું કે જાઓ, મારું રાજ્ય આ તમારું. અરે વાહ અને આ તો કે બધું મારું. તો મને સરસ, મને મારા મોસાળના મળી ગયા છે. આ બાજુ લીમડી. લીમડી. તો વાતો તો થશે, પણ તમારું ઘર મારે બતાવવું છે. અને આ મેઇન YouTube
રાધિકા દિયોરા 1 લાખ સબસ્ક્રાઇબર. અભિનંદન. આખી વોલ છે ને ડેડિકેટેડ છે અમારી ઘરવાળીને. તમારું હાર્ડવર્ક કે તમે જોડે વિડીયો બનાવવા, કેટલી બધી પ્રોબ્લેમ આમ તેમ આખા દિવસમાં મેનેજ કરો. આ બે બાળકોને તમે જોયા કે એ લોકો સાથે આખું મેનેજ કરવું અઘરું પડે. તો રીવા ખાસ જો અમારે ગોઠવાઈ ગયા છે સેટ. રીવા હાઈ કર દે વિડીયોમાં. હા, અને રીવા જે છે ને એને હું હમણાં આરસીબી બેંગ્લોર જે ટીમ ચર્ચામાં છે એમાં કંઈક બોલશે. અને ધ્વનિત તો સીએન માં છે, તો સીએન વાળા કેટલા છે કમેન્ટ સેક્શનમાં કહેજો કે એ લોકો પણ ધ્વનિતની જેમ જે ભાવનગર વાળા હોય, સીએન વાળા હોય, લીમડી વાળા હોય, અને મારી જે મારી રીવાની જેમ અમદાવાદી પ્યોર, એ કેટલા છે એ ખાસ અમને કહેજો. સરસ, તમારું ઘર બતાવો અમને. હાલો અમે પહેલા તમારા રાજ્યમાં જઈએ. પહેલા રાજ્યમાં શું તૈયારી કરી તમે તમારા આમના રાજ્યની? તમારા માટે બી એક ટાસ્ક છે આજે. મને શું? તમારા માટે, પરાગ માટે, બેયના માટે. અમારા માટે તો રોજ એમ નહીં, આ મારો પહેલો એપિસોડ છે તો મને જરા તમે પહેલા જ એપિસોડમાં હેરાન કરશો એવું છે. તમારા માટે એવો ટાસ્ક છે. મેં એવું સાંભળ્યું કે તમને તીખું બહુ નથી ભાવતું. આ નથી ભાવતું તો આજે તમારા માટે ટાસ્ક છે કે તમારે આ મને ખાઈને બતાવવાનું છે. ભાવનગરના સ્પેશિયલ ભૂંગળા બટેકા મરી ગયા. બીજો ટાસ્ક એ છે કે તમારે લોકોએ મને તળીને ખવડાવવાનો છે. એટલે અમારે તળવાનું? તમારે એમ નહીં, આ કરે છે એમને રસોઈની ટેવ છે કે એમને નથી મારી જેમ રસોઈની ટેવ? એટલે ક્યારેક પરાણે ઘૂસેડે તો કરીએ, બાકી તો ચાલે. એટલે એમને ભૂંગળા તળવાના છે એમ? તો જેવા આવડે એવા ચાલશે ને? કે પરફેક્શન જોઈએ? એવા તળીને તમારે જ ખાવાનું. મારે જ ખાવાના છે. ઈ આપણે કરીએ હમણાં. બને કે ખરાબ બને, ખાવાનું આપણે જ છે. હવે આ રાજ્ય છે અમારા ભગવાનનું. અને જય ચામુંડામાં. તમે લોકો ચોટીલા બી હમણાં ગયા હતા? ચોટીલા ગયા હતા. અમે નવી ગાડી લીધી હમણાં જસ્ટ. હા, એટલે દર્શન કરવા માટે અમે ગયા હતા. વાહ વાહ, જય ચામુંડા માતાજી. શું કે છે? પેલા કે ગ્રાન્ડ વિટારા લેવી છે, હવે કે પપ્પા હવે ગ્રાન્ડ વિટારા ને હવે આપણે ક્રેટા લઈએ તો 100% રીવા આવી જશે. આજે મારા પહેલા એપિસોડમાં ચામુંડામાના દર્શન થી કે મને લાગે છે કે આપણો એપિસોડ આ હિટ થઈ ગયો. અને રીવા જે છે એ ભાઈ મારી જેમ વિરાટ કોહલી ફેન, બેંગ્લોર ફેન, અને આટલી નાની છોકરી. હવે જોજો નામ બોલે એ રીતે બોલાવડાવ તો. વિરાટ કોહલી, રજત, જીતેશ, ટીમ, એબી, પછી જોસ, હેઝલવુડ, જોસ, પછી જો ભાઈ બેંગ્લોરની ફેન ફોલોવિંગ જોઈ લેજો ભાઈ. આરસીબી સપોર્ટર્સ. એ આ વખતે આરસીબી જીતી ગયું ને? બેંગ્લોર જીતી ગયું. તને કેવું લાગ્યું? મજા પડી? હા. હે? જીતી ગયું. તારે રીવા કેવી રીતે ઠેકડા મારી? રીવા કેવી રીતે ઠેકડા મારે? કરતો કઈ રીતે રીવા ઠેકડા મારે? ના કઈ વાંધો નહીં. વિરાટ કોહલી. આ કોણ આવ્યું છે આપણા ઘરે? યાદ કરે છે ને દેવા? હે, તું મને યાદ કરે છે ને? હવે આપણે કાકી લેવા જઈશું કે? કાકી લેવા જશું. તું શોધી આપીશ મને કાકી? હે, કાકી શોધી આપીશ. અને લગન કરાય કે નહીં રીવા? કરાય કે નહીં કરાય? કરાય. તો ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ કરીએ અને વડાપાઉં ખાઈએ. એ પહેલા આ કોમ્બિનેશન સરસ છે. તો ટૂંકમાં કહી દો કે આ કોમ્બિનેશન ભાવનગર થી લીમડી પહોંચ્યા હતા કે લીમડી ભાવનગર આવ્યું હતું? ભાવનગર વાળા લીમડી ગયા હતા. ભાવનગર વાળા લીમડી ગયા હતા. અને લીમડી ગામે કઈ ગાડી? અરે લાડી તમને મળી ગઈ. લીમડી ગામે લાડી ભૂલમાં મળી ગઈ એવું. ગ્રાન્ડ વિટારા નથી લેવી, ક્રેટા લેવી છે. રીવા માટે કમેન્ટ કરતા રહેજો. કોઈ ગાડીમાં સજેશન હોય તો તમે લોકો આપતા રહેજો. અચ્છા, આ રીતે લીમડી અને ભાવનગરનું અરેન્જ મેરેજ. અને લગ્નને કેટલા વર્ષ છે? 13 વર્ષ. તો આ આજકાલ તો હવે જે સાંભળીએ છીએ સાહેબ, બીક લાગે લગ્ન કરતા, અરેન્જ મેરેજ કરતા. તો આ કેમ આજકાલ વધી રહ્યું છે? તમારા 13 વર્ષનો રાસ કહી દો પરાગભાઈ. હરિયામણા છે. મને ખબર હતી યાદ. હવે છે ને તમારે બંને વચ્ચે આજે કોમ્પિટિશન એક કરાવું હું તમને કે તમારે લીમડીના વખાણ કરવાના. હવે તમે કમેન્ટ સેક્શનમાં તમારા સજેશન આપજો ખાસ કે આમાંથી શું રહી જાય છે. આ બંનેથી લીમડીનું શું મિસ થાય છે, ભાવનગરનું શું મિસ થાય છે વખાણ કરવામાં. હું ટાઈમ નહીં આપું. ઇટ્સ અ રેપિડ ફાયર રાઉન્ડ. તો શરૂ કરીએ લીમડીના વખાણથી અને ફટાફટ જે અટક્યું એ ગેમ હારી જશે. 3 2 1 ગો. લીમડીની પહેલા તો હું ફેમસ છું. હા, એ વાત સાચી છે. બીજું અમારા ગામના સમોસા એક નંબર.
સમોસા તો અમારા ગામના ફેમસ છે. સુરેન્દ્રનગરના સમોસા. સુરેન્દ્રનગર તો લીમડીનું જ ને. પણ ફેમસ ભાવનગરમાં આવીને થયા ને. એટલે તું સુરેન્દ્રનગરથી જ famous હતું, એટલે ભાવનગરમાં famous. ભાઈ તું લીમડી હતી ત્યારે ફેમસ હતી. તું ભાવનગર નહીં, ત્યાં ભાવનગર વાળા લગ્ન કર્યા એટલે તું ફેમસ થઈ. અમે સપોર્ટ કર્યો ત્યારે આપણે બે ફેમસ છે ને. મૂળ ફેમસ થઈ કે નહીં? અલા ભલા માણસ વખાણ કરવાના આ સુરેન્દ્રનગર માટે બબાલ આપણે કરતા રહેશું. તમારા વખાણ તમે એક લાઈનમાં વખાણ કરી દો. અમારા ભાવનગરની તો વાત જ ન થાય. ભાવનગરના ભૂંગળા બટેટાની વાત ન થાય. અહીંયા આગળ તો આમ કાપો મૂક ને તો પેલા ચણામઠ ભૂંગળા બટેટાના પાવ ગાંઠિયા નીકળે, સમજી લે. બોલો. ભલે અહીંયા હું બનાવું છું એના કરતા તો સારા બનાવું. મારા ગામ જેવું તો એક કોઈ ગામ જ નહીં. ત્યાંનો અમારે સરોવરિયા હનુમાન એક મંદિર છે, હનુમાન દાદાનું બહુ જ સરસ છે, ફેમસ. ત્યાંના કાળા દોરા હું જ્યારથી નાની હતી ને ત્યાં સુધી પહેરતી હતી. અહીંયા આવી એટલે મારું ગામ મારા. હું કહી દઉં ભાવનગર વતી ગોળીબાર હનુમાન. બોલો. હા. તમને લીમડીનું પાણી ભારે પડ્યું છે? હા, બધાને પડશે. તમે કોમેન્ટમાં કહેજો જે લીમડી વાળાની છોકરી લઈ આવ્યો એને ભારે પડે છે કે નહીં. આ તો મારી વાત છે. ખોટી વાત છે, ખોટી વાત છે. તમારી સામે જ બેઠા છીએ અમે. મેં ઘણા બધા મેં જોયું છે કે આવી રીતે રીલમાં જે લોકો જે કપલ વિડીયો બનાવતા હોય જનરલી એમનું જે રિયલમાં મળું ને ત્યારે મને ઘણી વાર એવું લાગે કે આ મામલો કંઈક ઊંધો ચત્તો છે. એવું ખરેખર હોય કે ના હોય? પછી જ લોકો આંકી કેવી રીતે આંકી લેલું? મારો સ્વભાવ આકરો છે? હા છે. કાંઈ આકરો નથી. સ્વભાવને 13 વર્ષ લગ્ન 13 વર્ષ થયા પણ તારા સ્વભાવમાં કોઈ ફેર પડ્યો? તમારા પડ્યો મારામાં નોટ પડે, તારામાં ફેર પડ્યો? તેવા સાથે તેવા. શું છે? જેવા સાથે કાંઈ તેવા નથી થવું પડે. દેવાંગભાઈ તમારે આ લાઈનમાં થોડું જોજો, તમાર મેરેજ બાકી છે. હા, બાકી છે. કાકી આણે જ મને પૂછ્યું છે, પણ હવે આવો ઝઘડો થતો હશે તો પ્રોબ્લેમ થશે. મારે તમને ખાસ એ પૂછવાનું હતું કે આમને તમે જુઓ ને ધ્યાનથી તો દિશા વાકાણી આમને લોકો કહેતા હોય છે. હું પણ જ્યારે અમને નહોતો ઓળખતો ત્યારે મને એવું હતું કે પરફેક્ટ છે. અસિત મોદી સાહેબ જ્યારે શોધી રહ્યા હતા, પણ કાંઈ વાંધો નહીં, એકવાર હેમા માતાજી તો કરી શકાય. હે માં માતાજી મળી ગયા. આપણે દયા ભાભીને મિસ કરીએ છીએ, પણ અહીંયા આપણે દયા ભાભી હાજર જ છે. તો અસિત મોદી સાહેબને ફોન કરીને જરા તમને ઈચ્છા ખરી ઓડિશન આપી દો. શોધે છે એ દયા ભાભી જેવું તો કોઈ જ ન થઈ શકે, પણ ટ્રાય કરાય ને. તો વાત કરજો, મારી પાસે એમનો ફોન નંબર છે, હું તમને આપીશ. તેમને જરા મેસેજ કરજો કે હું તૈયાર છું ત્યાં દિશા. પણ હવે એ લોકોને તો શોમાં પાછા લાવવાના છે કે નહીં કે પછી શું કરવાનું એ જ ખબર નથી. પણ આ તો તમને જોઈને એવું લાગે, હું આ વિડીયોમાં થંબનેલ બી એ રીતે બનાવીશ કે હું મળ્યો આપણા અમદાવાદના દિશા વાકાણી. આજે એક કામ કરીએ, આપણે આખા વિડીયો જેટલા જોઈ રહ્યા છે થોડું હેરાન કરવા છે એમને, તો ઘર સાફ કરાવું છે. આપણા ગુજરાતના ફેમસ ઇન્ફ્લુએન્સર પરાગ દિહોરા જો તમને કચરા કાઢતા જોવા મળે તો બીજું શું. એટલે દેવાભાઈ તમે આ કામ કરવા જાય લાગો છો. ભૂંગળા બટેકા જો નાસ્તો કરવો છે ને તો એની પહેલા કામ કરવું પડે કે નહીં. સાવરણી ક્યાં છે બેટા? ધ્વનિત કે રીવા કોણ સાવરણી લઈ આવશે? સાવરણી આપો. હાલો આપણે બહાર જઈએ અને સાવરણી. ચલો ભાઈ કેમેરા પર્સન તમે અમારી ભેગા હાલો. આ થાશે એવું કે આ વિડીયો જોઈને હું બીજા બધા સેલિબ્રિટીઝના ઘરે જવાનો છું. એ ગભરાતા નહીં કે દેવાંગ આવીને આવું બધું કરાવડાવશે, પણ ટાસ્ક તો થશે. પરાગભાઈને આપણે કચરો એક કામ કરો, તમારા માટે સ્કીમ રાખીએ છીએ. આમ તો તમારો ડ્રોઈંગ રૂમ ચોખ્ખો છે, એટલો ડ્રોઈંગ રૂમ વાળી દો. આવી રીતે બેઠા બેઠા ના કે દેવાંગ કે દેવાંગ તારા એમને તું તો જ્યારે વાત જોઈ તને આમાં જ વાત દીઓ છો. આમાં જ અમારી પાસે આમ બરાબર કરો સરખું. હા સરખું કરો યાર પરાગભાઈ. બેસા કોઈ ના કરે. હા કાઈ વાંધો નહીં. આજે તો હું સાફ કરું છું, રોજ તું જ સાફ કરે. તારી પાસે હું આમ જ સાફ કરાવીશ. તું જો ઇન્સ્પેક્શન કરો. ચલો. અને આ તો તે થોડું વાળેલું હતું તોય કેટલો કચરો નીકળ્યો જો તો ખરી. પાછી મારી પાસે આમ કે અચ્છા, એમણે કચરો વાળી દીધો તો ઓલરેડી. હા વાહ વાહ વાહ. જો તમે તોય તેમ જો કેટલો કચરો દેવાભાઈ સાચું કહેજો છે કે નહીં? હા લઈ લઉં છું ભાઈ. હવે તો હમણાં તમે પેલી પાડોશણને તો હેલ્પ કરવા ગયા હતા, મેં જોયું હતું તમે એના ઘરે તો કચરો. ઓ તમારા ઘરમાં તો બહુ એમ કરીને સાફ કરવા ગયા હતા હમણાં. હા હમણાં હું આવ્યો ને એ પહેલા મેં ફોન કર્યો તો કે હું કે બાજુવાળીના ઘરે છું, તમને ઘરે રાધી મળશે. રાધી ક્યાં બાત હે. તમને કહીને ગયા હતા? નહીં કે ગયા હતા? આ એવું છે ભાઈ. જો ક્યાંય નતો ગયો હોય આ બાજુવાળી છે કે આ બાજુવાળી? હું કોઈ વધારે બ્યુટીફુલ કોણ છે તમારી? આ બાજુવાળી છે કે આ બાજુવાળી છે? ના ના, એ તો ઉપરવાળી ના, કોઈ સારી નથી. આ સારી છે દેવાંગભાઈ. તમે હા તમે યાર જો કરો ફટાફટ વાળી નાખો. પછી હું છે ને કેમેરામાં બહુ માથા ભારે દેખાય છે. હા થાય છે એવું. પછી રિયલ માં તું માથા ભારે છો પણ દેખાતી નથી અત્યારે. હું તારો ફેસ કે છે ને કે દયા ભાભી જેવી લાગે છે, તારામાં દયા છે જ નહીં. હકીકત આ સાચું છે. પણ તમને બીજા બધાને ઘર કામ કરવું ગમે તો થોડા કોઈ દયા ભાભી જેવા દયા રાખે. ચલો. આ તમને જોઈને જેવું લાગે છે કે મારે આની પ્રેક્ટિસ કરવી જોઈએ કે નહીં. હવે આ ફેમસ ઇન્ફ્લુએન્સર બરાબર, આ ફેમસ આરજે દેવાંગે કચરા કાઢે છે. હાલો ભાઈ, મારો YouTube નો પહેલો એપિસોડ છે અને એમાં હું કચરા કાઢું છું. પણ આનાથી તમને એક ફાયદો થશે કે કદાચ સામેથી માંગવાના શરૂ થઈ જાય. હા એ વાત સાચી. રાધિકાબેનને મેં કીધું ને કે આપણે એક ફૂડ નું રાખવું છે, તમારી ફેમસ ફૂડ આઈટમ. તો એમને ભાવનગરના
એક ખાલી ક્વિકલી કહી દેશો કઈ રીતે બને છે ક્વિકલી બટેકાને કઈ રીતે શું કરવાનું? પહેલા બટેકા બાફી લેવાના, પછી ફોલી લેવાના, અને પછી જે લસણની ચટણી બનાવી હોય એમાં મીઠું, લીંબુ, દાણા જીરું વગર તેલ વગર બનાવ્યા છે અમે. અને પછી ચટણી ઉપરથી ખાલી નાખીને દાણા બસ. અચ્છા ઓકે સમજી ગયો. અને ઓકે આ જો કેમેરા પર્સન જરા ભૂંગળા બટેકા સરસ મજાના બતાવી દો. તીખા જો યાર આ થોડા ગળ્યા ને મને ગળ્યું ખાવાની ટેવ છે. ભૂંગળા બટેકા તીખા જ હોય ને. અને જો આ વડાપાઉં કઈ રીતે બને ખબર છે? એક વડું લેવાનું અને એક પાઉં લેવાનું, એ બંનેને ભેગા કરવાના. અને આ મેં બનાવ્યા છે વડાપાઉં. મેં બનાવ્યા છે. ચાલો હોય હું વિચારવા પડ્યો મેં બનાવ્યો છું કારણ કે વડાપાવ છે ને 3-4 નો બને તો 30-40 બને. પણ મેં 4 બનાવ્યા. તો ભૂંગળા બટેકા ભાવનગરના ફેમસ 2 નાખું ને? નાખો હજી 2-4 નાખો વાંધો નહીં. પછી એમને લેવું ફાવશે. ના એ નહીં હવે પણ શીખી જાય તું શીખવાડ. એમની આ કઈ રીતે આમ જ લેવાનું? આનાથી ફાવે તો એટલે આ કઈક એડવાન્સ લાગે મને. સીધું એ તેલ બી નીતરી જશે અને મારા તો હાથ ધ્રુજે છે. અરે દેવાંગભાઈ તેલ નિતારવું પડશે દેવાંગભાઈ. હવે કેટલું આમ? હા અચ્છા આવી રીતે. યસ ઓકે ઓકે. બાકી ભૂંગળા થઈ ગયા છે ને? ભાઈ મારું કામ પતી ગયું. લ્યો પરાગભાઈ હાલો 2 તમે તળો. ઓહો બહુ ના પછી કરી. અચ્છા એ તો રસોઈ ઘરે જોઈ આપણે એક્સપર્ટીઝ. બહુ ગરમી છે ભાઈ. મેલ કુકિંગ કરે તો એને આર્ટ કહેવાય એવું લોકો કહેતા હોય છે ને કે સ્ત્રી તો કે એની તો એ તો કરતા કરે એનું તો કામ છે. આ પીન વાગશે ને દેવાંગભાઈ. કઈ બધી ખુલ્લી છે હવે. શું પીન કઈ પિન? આ બધી પીનું ફૂલ જો ફૂલી પીનો લઈ ફરે. લો ચંપક લ્યો જલ્દી ખેંચી નાખ. અરે યાર આ વિડિયો ચાલુ દેવાંગ સાથે જ મજાક. અચ્છા બરાબર છે. લ્યો આ બરાબર આટલા? દેવાંગભાઈ તમે બહુ ડરો છો. અરે યાર મેં મને તમારી દયા આવે છે ખરેખર લગન પછી. ત્રણેય અમારી ફૂડ આઈટમ અત્યારે રેડી છે. ભાવનગરના ફેમસ ભૂંગળા બટેકા સ્વાદ કેવો છે એ પણ રિવ્યુ તમને આપવામાં આવશે. પ્લસ અમદાવાદમાં જે નથી ખબર જય ભવાની તો એવરીવેર તો બધે જ છે તો એનું પણ કેવો સ્વાદ છે એ પણ અમે તમને કહીએ. દેવાંગભાઈના વડાપાઉં કેવા છે એ હું તમને હા હું મારા હાથે લઈ આવ્યો છું. નહીં, જય ભવાનીના નહીં, દેવાંગભાઈના. હા તમને ખબર જય ભવાની માંથી આમ લીધા, ગાડીમાં મૂક્યા, પછી તમારા ઘર સુધી લાવ્યો. આવ્યો કે સીડી સીડી? લિફ્ટમાં. હું વિચારો કેટલી મહેનત કરીશ મેં ભૂંગળા અરે વડાપાઉં માટે. તો ચલો આપણે હવે આને સીધા ખાતી વખતે ડિશમાં તૈયાર છે ત્યારે આપણે મળ્યા. તમે લોકો બી એક એક ભૂંગળું હાથમાં લઈ લો. હાલો બધા ભેગા જ ખાવાનું છે. તો દેવાંગભાઈ તમારે કયું બટેકું ખાવું છે પહેલા ઈ કહો. એની હું આ બટેકું ખાવાનું છું. હું એના માટેની થોડી આ તીખા ભૂંગળા બટેકા. કારણ કે આમાં એવું છે ભૂંગળા બટેટાને ખોટું ના લાગવું જોઈએ. જેવી રીતે વિદાય સમયે દીકરી કેમ રોતી હોય છે ભરાઈ જાય. એમ આ ભૂંગળું બટેટા જ્યાં સુધી ખાવ અને આંખમાંથી આંસુ ના નીકળે ત્યાં સુધી ભૂંગળા એ બટેટા ભાઈ આમણે તો જે અરે યાર હા હવે ખાઓ. આ ભાવનગર વાળા આજે રડાવ છે એક અમદાવાદી ને. આ ખરેખર બહુ તીખું લાગશે. એમ નહીં એમ એવી રીતે નહીં આખું તમે ખાઓ. ના ના અરે યાર દેવાંગભાઈ એમ નહીં અમે અમદાવાદી છીએ. જો પરાગ કેવી રીતે ખાય બતાવો. જો છે ને કયું તીખું છે સૌથી વધારે બોલો. બધા તીખા છે પણ સરસ છે. હા આ લઈ લો બસ મોટું લઈ લો આ કોઈ છે નહીં યાર. અચ્છા એ આખું ભૂંગળું જ તમે એવું કહો છો કે આમ હમ. હા 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 ક્યા બાત હે ક્યા બાત હે. છે ને રાધીના સ્વભાવ જેવા તીખા. વાહ દેવાંગભાઈ શું તમારું વડાપાઉં છે મારા હાથના વડાપાઉં કેવા લાગ્યા? જોરદાર. અને ભાવનગરની એક વાત છે કે તમારી આવક ઓછી હોય ને તો તમારું 10,000 રૂપિયામાં 5,000 રૂપિયામાં તમારું ગુજરાન ચાલી જાય ત્યાં ભાવનગરમાં. મને તેની શાંતિ. મને અમદાવાદ હું અમદાવાદી પણ ભાવનગર આરામ કરવા વેકેશનમાં તો બહુ જ જતા. હવે નથી જતા. બાકી એને વેકેશનમાં જાવ એટલી શાંતિ લાગે ને. અને હજી આજે પણ મારે અમદાવાદથી દૂર ભાગવું હોય ને તો હું ભાવનગર જાઉં. હવે ત્યાં નાના નાની નથી એટલે થોડું ગમે નહીં તમને કે તમારા મમ્મી પપ્પા ના હોય તો એ નાની કા ઘર નહીં લગતા હોય પણ તોય ગમે. ઘર હજી છે એટલે એ ઘરમાં જઈને રહેવું ગમે. કારણ કે પહેલા જે જલસા કર્યા હોય નાના નાની ત્યાં હોય અને ટાઈમ સ્પેન્ડ કર્યો હોય 100% એ બહુ જ ગમે. પણ આજે ખરેખર મને અહીંયા આવીને મજા આવી. મારો પહેલો YouTube નો આ એપિસોડ છે ધ આરજે દેવાંગ શો. અને હું ખાસ એટલે કહેવાય ને કે આ હંમેશા યાદ રહેશે. આઈ હોપ કે આ શો એટલો બધો આગળ વધે કે હું આ પહેલા એપિસોડને યાદ કરું ત્યારે એવું થાય આપણે બધા ત્યારે મળશું. ભાઈ તો આમના ઘરે તો શૂટ હવે ચાલ્યા જ કરશે. હું બીજી વાર બી શૂટ કરવા આવીશ. આ શો જ્યારે પોપ્યુલર થઈ જશે ને પછી એમ આવીશ કે ઓહો આના તો વ્યૂઝ જુઓ, સબસ્ક્રાઇબર જુઓ. અને આપણે પહેલો શો જેમની સાથે કર્યો હતો એમના ઘરે આવ્યા છે ને એવી રીતે હું તમારા ઘરે આવીશ. ચોક્કસ. અમે તો કહીએ કે 5 જ એપિસોડમાં તમે 6થા એપિસોડે આવો કે ઓહો દર 5 એપિસોડે આવો. હા એટલે હું વાયડા કરું. ઘર સાફ થયા કરે
તો તમને વિડીયો ગમ્યો જશે ઓફકોર્સ, તો સપોર્ટ કરજો અને આરજે દેવાંગને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરજો.